મુંબઈમાં લાલબાગ રાજાના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવતા હોય છે અને આજે અમે પણ અમદાવાદથી મુંબઈ લાલબાગ રાજાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો અમે તો રાત્રે 8:20 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પકડી લીધી અને બીજા દિવસે વહેલી સવારે 4:30 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચી ગયા અને મોર્નિંગમાં હોટેલ પર ચેક ઇન કરીને ફ્રેશ થઈને અમે નીકળી ગયા ગણપતિના દર્શન કરવા, જ્યાં સૌથી પહેલાં અમે ટેક્સી લઈને પહોંચી ગયા લાલબાગ રાજાના દર્શન કરવા. અહીંયા તો આવતા જ એટલી ભીડ અને ઉદ્માતનું વાતાવરણ જોયું કે ન પૂછો વાત. ઢોલ અને નગારા સાથે લોકો ગણેશ ચતુર્થીનો આ તહેવાર એન્જોય કરી રહ્યા હતા. લાંબી લાંબી લાઇનમાં ઊભેલા લોકો અને લોકોના ચહેરા પર બાપાના દર્શન કરવાની તાલાવેલી જોવા મળતી હતી. લાલબાગ રાજાના દર્શન કરવા માટે 2 લાઇન હતી, જેમાં એક લાઇનમાં ચરણ દર્શન અને બીજી લાઇનમાં મુખ દર્શન કરી શકાય છે. અમે પણ ભારે ભીડ અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી છેવટે બાપાના ચરણ સ્પર્શ દર્શન કર્યા અને બાપાની એક ઝલક જાણે સૌને મંત્રમુગ્ધ કરી રહ્યું હોય એવું વાતાવરણ હતું. ક્યાંક આરતીના સમયે એકસાથે ભક્તોની અર્ચના તો ક્યાંક ભારે ભીડમાં રાહ જોઈ રહ્યા લોકો જોવા મળ્યા અને ત્યારબાદ અમે નજીકમાં જ આવેલા ચિંતા